ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હુન્ડાઈ i20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલત ટોલ પ્લાઝા થઈ ભરૂચ જનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે મુલત ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 527 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 1 લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ રૂપિયા 7.32 લાખના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતો આરિફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો। વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ દીવાન, નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દીવાન તેમજ તેઓની માતા મહેરુનિસા દીવાને મંગાવ્યો હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો અને બુટલેગર નવાબ દીવાન સ્કોર્પિયો કાર લઈ તેની સાથે પાઇલોટિંગ કરતા આવ્યો હોવા સાથે તેને મુલત ટોલ નાકા તરફથી ભરૂચ આવવા જણાવ્યું હતું। પોલીસે સગાભાઈ એવા કુખ્યાત બુટલેગરો સહિત તેની માતા તેમજ ઓલપાડના દિવ્યેશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।